અમારે ત્યાં એક બેન દુઃખી થયા એના સાસરામાં અને પછી આવેલા ગામડે. તો અમારે બાયું બધી રાસડા લઈએ અમારા વિસ્તારમાં. તો કે બેન તમે એક રાહડો લ્યો એમ. તો કે બાપા હું નહીં લઉં. એને મૂળ તો થોડુંક દુઃખ હતું બિચારીને, છોકરા હતા ને પછી ત્યાંથી અહીં મૂકી ગયા હતા ને એવું બધું હતું. તો અમારી દીકરીઓએ કીધું કે બેન એક રાહડો ગવરાવો ને એમ, તમે એક લેવરાવો, પછી અમે નહીં તમને કહીએ એમ. પછી એને લીધો રાસ કે સાહેલી સુણ સાહેલી મારી નણદલ મેણલા બોલે મારા હૈડામાં દાજે રે સુણ સાહેલી. તમે કલ્પના કરી, મારી નણદ મેણા બોલે ને મારા હૈડામાં દાજે ને હું માનું મારે ભાઈઓ હોવા છતાં એમ કે ને ભાઈ કાલે વહેલી ઉઠજે ને ભાઈ આ વાહળી ઓલી વાળી નાખજે બધું દીધું. સાહેલી સુણ સાહેલી મારી દેરાણી દુખડા દીએ દેરજીના વાદે રે સુણ સાહેલી સુણ સાહેલી સુણ સાહેલ. મેઘાણીભાઈ જ્યારે સાહિત્ય લેવા નીકળેલા ગામડે વગડે નેહડે ત્યારે એને આવા બધા ગીતો ગૂંથ્યા લીધા અને સમગ્ર સાહિત્યને એકઠું કરી અને આ સમાજને વચ્ચે મૂકીને કીધું કે જો આ શિષ્ટ સાહિત્યો અને આ લોક સાહિત્ય આમાં તમને ક્યાં ક્યાંય તફાવત લાગે છે? એક ભણેલો વર્ગ બોલે છે ને એક દેશી વર્ગ બોલે છે, ગામડાનો અભણ. દાખલા તરીકે એક ભજન બોલે છે, સાંભળજો, એક કડી બોલું કે ફૂલ રે ચડાવું દેવા. મેં પહેલાં ગીત ગાયું એમાં આમાં કંઈ ફેર નથી, પણ તમે જુઓ. ફૂલ રે ચડાવું દેવા ઈ રે ફૂલ નથી ચોખા વાલા મારાઈ ફૂલને ભમરે ઓભડાવ્યા સેવા મારી માની લેજો પૂજા મારી માનજો રે સેવા મારી માની. હું તમને ચડાવું, ફૂલ ચડાવું, જે કાંઈ ચડાવું એ તો તમારું સર્જન છે. મારું બધું જેને શ્રેષ્ઠ શરણાગતિ કહીએ આપણે સાહેબ, એ આપણા ભજનોમાં, આપણા લોકગીતોમાં બધામાં આપણે જોવા મળે છે, સામાન્ય રીતે સાંભળવા મળે છે. એટલે હું કહેવાય માગું છું કે લોક સાહિત્ય એટલે લોકોમાંથી આવેલું સાહિત્ય, આમ જનતામાંથી, અભણ વ્યક્તિમાંથી. મેઘાણીભાઈ કોઈને એકવાર કીધેલું કે મારે દરિયાના ગીત લખવા છે, તો કોઈ બતાવશો, કહેશો ક્યાં મળે? તો કે તમે દરિયાને કિનારે જાઓ, મળશે દરિયાના ગીતો. એટલે એ દરિયાના કિનારાનો જે વેરાવળથી આમ પોરબંદરની શાખા જે ખારવાઓ રહે છે, એ ન્યાય એ જઈ અને કીધું કે ભાઈ અહીં ખારવા લોકો છે, તો હા એમાં આ ખારવાના ગીતો ગાય એવા કોઈ તો ગાય બાઈ બહેનો છે, તો કે ક્યાં મળે? મેઘાણીભાઈ ખુદ જાય છે એમ કહે છે. અને કે તો એ તો કોકનું કામ ચાલતું હશે, ત્યાં મજૂરીએ જાય, એટલે કોઈ બતાવ્યું તો ફલાણાના મકાન થાય છે, ત્યાં જાય છે, ત્યાં ગયા અને માથે ટોપલામાંથી પાણી ગારાવાળા માથે પડતા હોય, એ દાદરો ચડે ને પાછી ઉતરે, એની પાસે જઈ અને મેઘાણીભાઈ બેઠા. કેટલું સમન્વય વિચાર કરો સાહેબ તમે. રાષ્ટ્રનો શાયર એક તગારા ઉપાડીને ઊંચે જાય, નીચે આવે, એની પાસે જઈને બેહે કે મારું નામ ઝવેરચંદ મેઘાણી, હું દરિયાના ગીત લખવા આવ્યો છું, કોઈ ગાશો? તો કે હા અમે ગાઈશું. એટલે બે બહેનો ઉપાડ્યા કે અમારે મેઘાણીભાઈ અમારા પતિ દરિયામાં વાણ લઈને જાય ને પછી અમારે ચિંતા બહુ થાય, દરિયામાં તોફાન ઉપડે વગેરે. ત્યારે અમે આમ દરિયાના ગીત જ્યારે ગાઈએ ત્યારે સામાન્ય રીતે એ ગીતમાં નરી વેદનાઓ જ હોય, પણ અમારે લેવો હોય રાહડો.
રાહડો એ આનંદનું પ્રતીક છે અને ગાવા છે દુઃખ. એમાં ગાવા છે દુઃખ, લેવો છે રાહડો, એમાં ગાવા છે દુઃખ. એ રાહડામાં આનંદના, જેમ આપણી મા દીકરાને દવા પાતી હોય, કડવી દવા પીએ નહીં એટલે પોતે એમાં કંઈક ગળ કે મધ નાખી અને જે ફોહલાવી દરિયાને ભાઈ દીકરાને પાઈ દે, એમાં કવિઓ એ આવા ગીતો વાતો બધી અમુક જ્ઞાતિઓને પાય છે કે ભાઈ તમે જુઓ આ આપણા સંસ્કાર છે, આ આપણી રીત છે, આ આપણી ભાત છે. એટલે દરિયાનું ગીત બેન ખારવાની બાઈ ઉપાડ્યું. એ જી દીકરા તને નહીં રે જાવા દઉં દરિયાની ખેપ, કારણ એ અલેણા એના આપણે રે, એના અલેણા આપણે છે. તારો બાપ બુડી ગયો, એનો બાપ બુડી ગયો, એનો બાપ બુડી ગયો. હું દળી રે દળીને ભરીશ તારું પેટ, પણ બાલુડા તને આવ હવે જાવ નહીં દિયું રે. નહીં દિયું રે સાહેબ શબ્દ પ્રયોગ જો. હવે હું તને નહીં જવા દઉં, હું દળીને તારું પેટ ભરીશ. આપણે દરિયાના અલેણા છે, એમાં તો આપણા કેટલી પેઢીઓ બુડી ગઈ છે. દીકરાએ કીધું કે માં, એ પેઢીઓ તો બુડે અને પેઢીઓ પાછી થાય, પણ મારો તો જન્મ જાત ધર્મ છે દરિયો ખેડવો એ છે. અને એ દીકરો કદાચ માની હિંમત આપીને જાતો હોય. આવા દરિયાના ગીતો, ગાંડી ગીરના ઝૂંપડીઓના ગીતો આપણા કવિઓએ લખ્યા છે. કે ઝૂંપડીએ કોક તો જાજો, એના મહેમાન તો થાજો. ગાંડી ગીરમાં હાલા બરડામાં તમે ભૂલા પડી જાય સાહેબ, આપણે સાહેબ તો એ આમાં નેહડામાં તમે નેહડો એટલે નેહ નીતરતો હોય ને નેહડો કહેવાય. નેહ એટલે પ્રેમ, આવો આવકારો નીતરતો હોય ને પ્રેમ. મારો બાપુલિયો આવ્યો, મારો વાહલિયો આવ્યો. આમ ભોજનમાં ભક્તિ ભળી જાય ને એટલે પ્રસાદ થઈ જાય. પ્રવાસમાં ભક્તિ ભળી જાય એટલે યાત્રા થઈ જાય. મકાનમાં ભક્તિ ભળી જાય એટલે મંદિર થઈ જાય. આમાં સારું તત્વ ભેળવવાનું છે એમ, તો પછી તમને એનો આનંદ આવશે. એટલે દળીને હું તને નહીં જવા દઉં દરિયામાં. પણ એવા દરિયાના ગીતો, પછી મેં તમને કીધું એમ ગીરના ગીતો, ઝૂંપડીએ કોક તો જાયજો, એના મહેમાન તો થાયજો. એ ઝૂંપડીએ કોક તો જાજો, એના મહેમાન થાજો. હવે મને આમ તો થોડીક ઉંમરની હિસાબે વિસ્મૃતિ થઈ જાય છે, પણ મેં આ ભાગ્યજભાઈને કીધું નહીં. કહું તો વળી મને પછી બીજી 2-3 વાતો એવી કરીને મારી વિસ્મૃતિ કાઢી નાખે, એટલે મેં કીધું નહીં. એટલે મેં કીધું હાલો આપણે જાય. જ્ઞાતિ નાગર જ્ઞાતિ છે, ડાય જ્ઞાતિ છે ને અમારું જુનાગઢ આખું નાગરોનું જ છે. એટલે આમ મને ચલાવી લેજો. આમ તમને હું આનંદ કરવાના પ્રયત્ન કરું છું, પણ વિસ્મૃતિ જેને થઈ જાય ને, આપણે આમ સામું દેખાતું ને યાદ ન આવે. આપણે આમથી ગયું ક્યાં આગળ જતું, આપણને થતું હતું આના પછી આને રજૂ કરતું તો હોઈ ગયું હોય ક્યાંયનું ક્યાંય, એવી એને વિસ્મૃતિ કહે. પણ તમે ચલાવી લેજો અને હું આપને રાજી કરવાના બધા પ્રયત્ન કરું છું. તો ઝૂંપડીએ કોક તો જાયજો, એના મહેમાન તો થાયજો. એમાં કાંઈ આમ તમને એવું ભાતના ભોજન નહીં પીરે, પણ તમને એનો હૃદયનો પ્રેમ પીરસી. મારો બાપુલિયો આવ્યો, મારો વિહામો આવ્યો, મારો વાલો આવ્યો, એમ કરીને માલધારી ગરીબ એ બધા તમને વિનવશે અને એ બધું તમને આપશે તો વધારે ગમશે. એવા દરિયાના ગીત આવ્યા, જંગલના ગીરના ગીત આવ્યા. પછી આપણા સાહિત્યની દ્રષ્ટિએ તમે જોઈએ, આપણે ભગત બાપુને એક લઈએ, એક બાજુ તમે મેઘાણીભાઈને લઈએ આપણે, તો દુલાકાગની એક રચના વર્ષોથી ગવાય, ગામડાથી માંડી અને તે શહેર સુધી, કે માનવીની પાસે કોઈ એ માનવી ન આવે રે, એ જી તારા દિવસો
એ પૂછીને દુખિયા આવે એને આવકારો મીઠો આપજે. દેવાની વાત દુલાકા ક્યાંય કરતા નથી, પણ એને આવકારો મીઠો આપજે. અને કેમ આવ્યો છે? દુઃખનો બાયરો આવ્યો હશે તો વાતો એની સાંભળીને એ તું આડું નવ જોજે રે. વાતો એની સાંભળીને એને આડું નવ જોજે રે. એ જી એને ધીરે રે ધીરે તું બોલવા દેજે રે. આવકારો મીઠો આપજે રે. એને તું ધીરે રે ધીરે તું બોલવા દેજે જીરે આવકારો. તમારે ત્યાં કાંઈક પણ લેવા માટે માણસ આવ્યો હોય, તમે ઉતાવળ કરશો ને એટલી તમારી પાસે માગી નહીં શકે સાહેબ. કોઈ પણ માણસની ગરીબાઈની વાત, ધીરજની વાત, એની મદદની વાતમાં તમે ધીરજ રાખશો તોય તમારે ધીરે ધીરે તમારી પાસે બેહાડીને માણસ કે ને એની વાત કઢવજો તો તમારી પાસે દુઃખની વાત એ જી ન પૂછો દુખિયાની વાતું રે. વાતડીએ બ્રેમડ ડોલે. જે વાત કરીને આપણે હમણાં, ન પૂછો દુખિયાની વાતું રે. દુલાકાકની આ કવિતા છે, અતિશયોક્તિ અલંકાર મૂકો જુઓ. એની વાતડિયું સમસાનો સાંભળે, એની ગરીબાઈ સમસાન સાંભળે તો મસાણોના મૂળદાઓ રૂવે રે. વાતડીએ રેમંડ ડોલે. કેવો અલંકાર મૂકો જોડે સાહેબ. મૂળદા કઈ રોતા હશે પણ મસાણોના મૂળદા રૂવે. વાતડીએ રેમંડ ડોલે. ન પૂછો દુખિયાની વાતું રે. વાતડીએ રેમંડ બોલે. એમ આપણે ત્યાં સાહિત્યમાં વધારે પડતા વેદનાના ગીતો મળે. મેઘાણીભાઈને વાંચીએ તો વેદનાની વાતો હોય છે, વેદનાના ઘણી. કારણ કે વેદના વિના કંઈ થતું નથી, વેદના જ જોઈએ. કવિતા કોઈ પણ કવિઓ બધા બેઠા છે એને પૂછો, કવિતા પણ વેદના વિના કંઈ જન્મતી નથી સાહેબ. એને ઘણી એ કવિ તમને વર્ણવી ન શકે. મા બાળકનો જન્મ દે પછી એના વેદનાનું તમને વર્ણન ન કરી શકે, પણ એવી વેદના સિવાય બાળક જન્મે નહીં, એમ વેદના સિવાય કવિતા પણ જન્મે નહીં સાહેબ. એમ આ દાખલા તરીકે દુલાકાકની આ વાત છે, એમાં તમે જુઓ તો એને કેવી આમ આખી નિહરણી મૂકી છે. જોજો કે કેમ તમે આવ્યા છો એને એમ નવ કેજે રે. એ જી એને ધીરે રે ધીરે તું બોલવા દેજે રે. આવકારો મીઠો આપજે રે જી. અને કાગુ પેલા પાણી પાજે અને પછી આરે બેહી જમજે રે. અને પછી એને જાપારે સુધી તું મૂકવા જાજે રે. આવકારો મીઠો. જાપા સુધી એટલા માટે કે આવ્યો છે કાંઈ માગવા અથવા તો જરૂરિયાતની વાત લઈને નહીં આવ્યો ને મારા કુટુંબમાં કઈ હગીને તો હાલું જાપા સુધી જાઉં તો ત્યાં મને કંઈક કહેવું છે તો કહેશે સાહેબ. આપણી આ ભારતીય સંસ્કૃતિની લેતી દેતીની એટલી મર્યાદા હોય છે સાહેબ આપણે ત્યાં. અદ્ભુત છે આ બધા ગીતો. તો કવિદાદની એક રચના છે, કવિદાદ. અને મારે આમ બોલવાની મને હવે જેટલું બોલ્યો ઘણા વર્ષો સુધી, હું 20 વર્ષની ઉંમરે સ્ટેજ ઉપર આવ્યો, આજે મને 78 વર્ષ થયા સાહેબ. હવે એમાં હું ઘણું બોલ્યો અને જ્યાં ગુજરાતી જે દેશમાં છે ત્યાં હું જઈ એવો છું. પણ હવે મારે ભગવાનને હું માતાજીને કહું છું કે હવે મને ત્યાં એટલું બોલાવ્યો તો હવે તારું નામ લેવા માટેનો મને સમય દે, મારી પાસે જિંદગી થોડીક છે. એટલે હું ઓછું બોલવાનું માતાજીને પ્રાર્થના કરું છું. એટલે એને શરૂ કરી દીધું કે આ ભૂલાવી દેવું. આમ કરતાં એને શૂન્યમાં લઈ જાઉં, લાફડો બંધ થઈ જાય.
આ સૃષ્ટિ, આ પ્રકૃતિનું કામ છે સાહેબ. પોતે હિરણ નદીને કાંઠે બેઠા છે પોતાના વતનમાં, દાદુભાઈ, ઈશ્વરિયા ગામ. હા, અમારે એક ભાઈ ગાતા, અમારે ગરબીમાં ગાવા આવતા. એટલે કે તો ગોરી ઘોઘાનું, એટલે મને કાનમાં પૂછ્યું ઘોઘાનું શું વખણાય ભાઈ? એટલે મેં કીધું ઘોડલામાં ગાવી દઉં કે તો ગોળી ચિતળની. મને કે ચિતળનું શું વખણાય ભાઈ? મેં કીધું ચુંદડી. અમારા બાપ દીકરા વચ્ચે એ માલે હટાણે લ્યો. આવું જ હતું અમારા ગરબીમાં. મેં કીધું આ કહીએ પૂરી, એને હું શેનું હું વખણાય એ ખબર નહીં. બસ ગીત આવડે પણ આ શેનું શું વખણાય એ કાંઈ નહીં ખબર નહીં. એટલે આપણે તો પૂછવું પડે. એમાં હિરણ નદીને કાંઠે એ પોતે બેઠા છે, સંધ્યા ખીલી છે, અને પછી કવિ એટલે કલ્પના અહીં ચડી જાય કે સંધ્યા શ્રાવણની રમે હોલીએ રે લોલ. આ કવિતા બહુ મજા આવશે. હોળીએ રમે કવિતા તો જો એની. શ્રાવણ સંધ્યાની સાહેબ હોળીએ રમે છે. સંધ્યા શ્રાવણની રમે હોલીએ રે લોલ. કેમ લાગે તમને કે આભમાં ઉડે અબીલ ગુલાલ જોને, આભમાં ઉગે અબીલ ગુલાલ જો આ સંધ્યા શ્રાવણની રમે હોલીએ રે લોલ. તો શું કહે છે કે ડુંગરાની ટોચું કેવી લાગતી રે લોલ. સંધ્યાનો રંગ જે ડુંગર ઉપર જાય, ટેકરા ઉપર જાય છે, એ કેવો લાગે છે કે એ ઓલા ડુંગરાની ટોચું કેવી લાગતી રે લોલ. કોઈ જોગીડાની જટામાં ગુલાલ, કોઈ જોગીડાની જટામાં ગુલાલ જોને સંધ્યા શ્રાવણની રમે હોલીએ રેલો. શ્રાવણની સંધ્યા છે સાહેબ. આ તો કવિઓ બેઠા છે બધા અને રમે છે હોલીએ સાહેબ. એના ચિત્રો પછી દાદુભાઈ કેવા સરસ બતાવ્યા છે. હરિયા રૂખડામાં કેવા રંગ ભર્યા રે લોલ. એવા હરિયા. આ ગાવાની ખૂબી છે સાહેબ. અમારો ચારણ સમાજ આમ ગાય હગે એમ ગાય બધાય. હરિયા રૂખડા રે કેવા લાગતા રે લોલ. પણ ચારણ ગાતો હોય તો હરિયા રૂખડા રે કેવા લાગતા રે લોલ. આ કવિઓની જે કવિતા દાદુભાઈની હોય, કાગબાપુની હોય, તો પણ એ લોક સાહિત્યમાં ગામડામાંથી જ આવી છે. ગામડું જ છે. અમારે ગામડામાં બહુ ભજનીકોમાં કાંઈ એટલું બધું સાજ સામાન તો હતો નહીં. એક રામસાર, સાગર ને મજીરા, અને એ એક ઘડો વગાડે. આમ ત્રણે જ જોઈએ. ત્રણમાં આખી રાત ભજનની હોઈ જાય લ્યો. હા, પછી એમાં હું કોણ શું ગાય છે, કેમ ગાય છે, એ કાંઈ જોવાનું ન હોય. આખું વીચી જવાનું હોય તમારે બસ. એટલે ટૂંકા સાજે તમારે વધારે આનંદ આપે એમ. બાકી તો ઓર્કેસ્ટ્રામાં તમે જુઓ કેટલા ખડક્યા હોય, વાન 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 વાન, તઈ 3 કલાક નીકળે. અને અમારે તો રાત નીકળી જાય 2-3 વાનામાં. ઘડો હોય ને વગાડતો હોય એટલે લાગી જાય હવાર સુધી. કહેવાનો મારો અર્થ આ સાહિત્યના જુદા જુદા પાસા છે. જુઓ હું જાઉં છું મુંબઈ, અમારા પિંગળીશ બાપુ જતા હતા ત્યારે, જો હું જાઉં છું મુંબઈ, ઘરે એમ કહીને આવ્યો છું, નહીં બોટાદને રસ્તે પણ વિરમગામ થઈને આવ્યો છું. પણ મુસીબત રેલ રસ્તાની ઘણી સહીને આવ્યો છું, છતાં સંભળાવવા જેવી વાતો લઈને આવ્યો છું. એમાં
મુંબઈમાં જ્યારે ગયા ત્યારે. જો હું જાઉં છું મુંબઈ ઘરે એમ કહીને આવ્યો છું. એ આ કવિ આમ પિંગલસિંહ બાપુ એવા જ આપણા જામનગરના. એ સાહેબ અમારે એક બાપા સવારમાં ઉઠ્યા પોતાનું નામ ભૂલી ગયા, બોલો. અને પછી ભારે કરી હવે મારે કોને કહેવું એમ. એટલે કે હવે મરી જવાય, આપણા નામ યાદ ન રહીએ ત્યાં સુધી જીવાય થોડું કોઈ દી. એવા ગામડાના માણા મજબૂત હજી છે એવો. મરી જવાય કે આમાં મરવું હેલું છે, પણ એને સામાન્ય મરી જવાય આમાં. ગામડાના માણસો વાતે ગયો આ કાંઈ ન થાય તો મરી જવાય. લે હાલ મર તો ન આવે, પણ કહેવામાં આવે આમ. એટલે જુઓ જુઓ હું જાઉં છું મુંબઈ ઘરે એમ કહીને આવ્યો છું, નહીં બોટાદને રસ્તે વિરમગામ થઈને આવ્યો છું, છતાં સંભળાવવા જેવી વાતું લઈને આવ્યો છું. અમારે તે ગયા તારે એને કવિતા રજૂ કરી. અને અમારા ભોજા બાપા એનું નામ ભૂલી ગયા ને એટલે પછી એમ થયું કે હવે મરી જવાય, જીવાય નહીં. એટલે વાયમાં પડવા જતા હતા. એટલે ગામના પાદરમાં એક મજૂર મળ્યો, ભોજા બાપા અટાણમાં ક્યાં નીકળ્યા? તો કે ધન છે ધના, તે મારું નામ યાદ કરી દીધું કે નકર હું તો વાયમાં પડવા જતો હતો આગળ. અરે કે બાપા તમારું નામ ભૂલાય કાંઈ, તમે અમને દુબર પણ વખતે અમને મદદ કરી છે, બીજું ત્રીજું વાતો કરીને બિચારે થયું. પણ આવું ભૂલાઈ જાય એટલે ગીતો પણ ભૂલાઈ જાય. જુઓ હું જાઉં છું મુંબઈ ઘરે એમ કહીને આવ્યો છું, નહીં બોટાદને રસ્તે વિરમગામ થઈને આવ્યો છું, છતાં મુસીબત રેલ રસ્તાની ઘણી સહીને આવ્યો છું, છતાં સંભળાવવા જેવી વાતો લઈને આવ્યો છું. એટલે અમારા કવિ લખે છે દાન અલગારી, મોજમાં રેવું મોજમાં રેવું મોજમાં રેવું રે બાવલિયા, મોજમાં રેવું મોજમાં રેવું મોજમાં રેવું રે અગમ ગોચાર લખધણીની ખોજમાં રેવું રે, મોજમાં રેવું મોજમાં રેવું મોજમાં રહેવું. એટલે ખાવા પીવાની મોજ નથી હો. આ મોજ અંદરથી આવે, મોજના તોરા અંદરથી છે. મોજમાં રહેવું એટલે વર્તમાનમાં રહેવું. શિષ્ટ સાહિત્યમાં એમ કેવું હોય તો કહેવાય ભૂતકાળમાં એ ઘટના ઘટી ગઈ છે, ભવિષ્યની આપણી ખબર નથી, જે છે એ વર્તમાનમાં છે. એટલે વર્તમાનમાં રહેવું તોય આપણે બધું યાદ રહીએ એમ કહે ને. ભૂતકાળમાં યાદ ભવિષ્યની ખબર નથી, એટલે વર્તમાનમાં રહેવું. જીવન વર્તમાનમાં છે. આપણા મહાપુરુષો વેદો એમ જ કહે છે મોજમાં રહેવું મોજમાં રહેવું મોજમાં રહેવું રે અલખ ધણીની ખોજમાં રહેવું. આ દાન અલગારીની કવિતા છે હો. કારમીન પાણા કાળ જાવીંધી, કૂપડું ફૂટે, ઝાડવું આમ ડુંગરમાં ઉગતું હોય ત્યારે એની કૂપડું ફૂટતી હોય ને, તારે કારમીન પાણા કાળ જાવીંધી, કૂપડું ફૂટે રે. મારો કહેવાનો અર્થ કવિતાઓ જન્મે છે, વેદનાથી જન્મે છે. અને મને તમે નહીં માનો, હું આ તમારા સામે સત્ય કહું છું, મને સામે દેખાતું હોય ને હું ઉપાડું તાકતરું હોયું જાય. મને એમ થયું કે આ ગયું ક્યાં આગળ, આપણે કહેતું હતું કે આ કડી ગા, પણ આ ઉંમરની અવસ્થા છે. એટલે હવે મને એમ છે કે હું એક બે લોકગીત ગાઈ અને મારી વાત પૂરી કરું. આવી રૂડી અજવાળી રાત, રાતે તે રમવાની કળ્યા રે માણા રાત, રમા રમા પોર બે પોર, સાહેબોજી તેડા મોકલે રે માણા રાત.
સાઈબોજી એ તેડા મોકલે રે. આ ગીત જૂનું મેઘાણીનું સંપાદન કરેલું ભાગ્યેશભાઈ, પણ એની મજા તમે જુઓ. રેમા રેમા પોર જે પોર બે પોર જ્યાં માનમાં રેમા ત્યાં તો સાઈબાઈ તેડું મોકલ્યું કે રે આવો ઘરડાની નાર રે, ઘેરે આવો તમે ઘરડાની નાર, અમારે જાવું છે ચાકરી રે માણારાજ. આવી રૂડી અંજવાળી રાત, રાતે તે રમવાની કલ્યા રે માણારા. આપણે ત્યાં મેઘાણીભાઈ એક જગ્યાએ લખ્યું છે કે જે લોકગીતો મેઘાણીભાઈ સંપાદન કર્યા છે એ બાયુના રાહડા લખીને, એનું કારણ કે જે બાઈના ઘરમાં સુખ હોય પરણીને આવ્યા પછી તો એ રાહડો ગાતી છે, એમાં અલંકારોના નામ આવતા હશે, આનંદના નામ આવતા હશે. અને જે બાઈ પરણીને આવ્યા પછી દુઃખ હશે તો એમાં વેદના આવતી હશે. એ બધા દુઃખો એ ગીતો બધા સંપાદન કરી અને મેઘાણીએ આપને આપ્યા અને કીધું કે આનું નામ લોક સાહિત્ય છે, આનું નામ લોકગીતો છે અને આનું નામ સાહિત્ય છે. ધન્યવાદ. એટલે બે વાત કરી કે અમારી તમે ગાવાનું તમારી મેળે શરૂ કર્યું કે ભાગ્યેશભાઈ કે કોઈ શીખવાડ્યું. એક તો અમે ચારણ છીએ એટલે અમારા લોહીમાં આ બધું હોય. એક રાજા ઘોડે સવારી કરતા શિકારે ચડ્યા હતા અને રસ્તામાં એક ચારણ ગામડાનો માલધારી માણસ મળ્યો. એટલે કીધું કે ભાઈ આ હરણ અહીંથી આમ નીકળી ગયું, બે રસ્તા ફંટાણા. એમાં એ જે શિકારી હતો એને ખબર નહોતી, દરબાર હતા કે કોઈ રાજા હતા, કંઈક નામ ભૂલી ગયો ટાણે એનું. એટલે રાજાએ કીધું કે આ રસ્તે ગયું, આ રસ્તે ગયું. એટલે ગામડાના ખેડૂએ કીધું કે ભાઈ કે રસ્તે ગઈ તો મને ખબર નથી ભાઈ, પણ મને બે રસ્તાની ખબર છે, તમે કહેતા હો તો કહું. તો કે કયો? પાપ કરતા પાછો વળી જા અને ક્યાંક ધર્મ કરવા ધા. પાપ કરતા પાછો વળી જા, ધર્મ કરવા ધા. હું વાતું બે જાનું વજા, હવે તારે પોહાય એમણો જા. સાહેબ હા, તારે જ્યાં જાવું ત્યાં જા. અમે ગરબીમાં અમે ગરબી કરતા, અમારા ગાંધીગ્રામમાં અમારી વિસ્તારમાં ગરબી કરતા. દિવાળીબેને ગરબી કરતા. દિવાળીબેન આમ બોલું તો એની ઉપર ઘણું બોલું આજે હું. દિવાળીબેન અમારી વણજાર, એની વિશે બોલીને પછી હું મારી વાત કરું. દિવાળીબેન વણિજાર ચોકમાં નાગર લોકો બધા રહે એની ગરબીમાં એ ગાવા જતા. ત્યાં વણિજાર ચોકમાં ડૉક્ટર લાડનું કામ કરતા. સાહેબ ડૉક્ટર લાડ એક હતા ત્યાં, એનું એ કામ કરતા દિવાળીબેન. અને ગાંધીગ્રામમાં અમે જ્યાં રહેતા હતા. એ પછી હેમો ગઢવી બધું રેકોર્ડિંગ કરવા નીકળ્યા, આકાશવાણીનું રેકોર્ડિંગ કરવા નીકળ્યા. એમાં ડૉક્ટર જનકરાય નાણાવટી સાહેબને ત્યાં ઉતર્યા. એટલે કીધું કે ભાઈ અહીંયા અમારે એક દિવાળીબેન બહુ સરસ ગાય, ભીલની બાઈ છે એમ. તો કહા તો કાલે એનું જ રેકોર્ડિંગ કરીને પછી આમ માણાવદરને બાંટવાને એમાં જાય બધે. એનું રેકોર્ડિંગ કર્યું દિવાળીબેનનું, અને એણે દિવાળીબેને ગાયું ને એણે રેકોર્ડિંગ કર્યું કે જાંજ પખાજ વેણા જંતર વાગે, નગારાની બોલે ઠોર વનમાં, જાજુ બોલે મોર. નગારાની બોલે ઠોર વનમાં, જાજુ બોલે મોર. એ રેકોર્ડિંગ કર્યા ને પછી તો દિવાળીબેન સ્ટેજ ઉપર આવ્યા. ખૂબ સારો. અમે ગરબીમાં અમે ગાતા ગરબીમાંથી આવ્યા સ્ટેજ ઉપર ધીરે ધીરે. અને સ્ટેજ ઉપર તો પછી શું છે કે અમારો અમને કહે કે આના પછી તમારો વારો છે. એટલે એ વખતે મને થતું હતું ને એ અટાણે મીંડું થવા મને, મોઢુંમાં અમી હુકાવા મીંડું મને લ્યો હવે. એટલા પણ મારી યાત્રા અટાણે 57-58 વર્ષની છે. મેં જ્યાં દેશમાં ગુજરાતી છે ત્યાં હું ગયો છું. આકાશવાણીના દરેક કેન્દ્રમાં મેં પ્રોગ્રામ કર્યા છે.
આમ જે ગુજરાતી રહે છે દેશમાં, સમજી જાઓ ને, એમાં મેં પ્રોગ્રામો આપ્યા છે. ઓડિયન્સમાં શું છે, ઓડિયન્સમાં અમે બોલીને એટલે એક બે દાખલા તરીકે દુહો ગાઈ, એકાદો એક લોકગીતની કડી ગાઈ, તો અમને ખબર પડી જાય કે આ લોકો શું માગે છે. વાર્તા ગમે છે, લોકગીત ગમે છે, દુહાચન ગમે છે, એ ઓડિયન્સમાંથી જ અમને ખબર પડી જાય. અને પછી તો કરત અભ્યાસ, જેમ એક ભાઈ બોલે, આકાશવાણીમાં તો અમે જાતા ને સાહેબ પ્રોગ્રામ લેવા, પરસેવા વળી જતા. આમ એક રૂમમાંથી બીજા રૂમમાં લઈએ, બીજા રૂમમાંથી ત્રીજા રૂમમાં લઈએ, ત્યાં તો અમી હુકાવા માંડે. આપણે એમ થાય ગાઈ શકશું. એમ પાસે બેઠો હતો એ એમ કહે કે જો ન ગાઈ શકો તો રેવા. તો એ રેકોર્ડિંગ નહોતા થતા, ભાગ્યે જ ભાઈ લાઈવ પ્રોગ્રામ થતા. ન થાય તો બંધ થઈ જાય, નો તો રહેવા દેજો. તો કે ના, આમ કરે બિચારો માર જેવું. આમ તો નહીં વાંધો આવે. એ ભાઈ નહીં હાલે હો. લાઈવ પ્રોગ્રામમાં, આકાશવાણીના લાઈવ પ્રોગ્રામમાં રેડિયો સ્ટેશનનું લાઈવ બંધ કર્યું અને ભાઈને બહાર કાઢ્યા અને કીધું આમ ન ગવાય, આ રેડિયો સ્ટેશનમાં ચાલુ લાઈવ તમારો તો ઠેક તો હશે બાપા. એમ કરતાં આ બધું આ સુધી પહોંચ્યું છે. આમ હું જ્યારે એક આરડી કરકર, રામજીભાઈ કરકર એ વકીલ હતા અને મનોજ ખંડેરિયા ત્યાં વકીલાત શીખતા, અને હું ત્યાં ક્લાર્કનું કામ કરતો શરૂઆતમાં. અને ગામડામાં કોઈ પ્રસંગો હોય ને તો મને ગામડાના માણસો બોલાવે, ભીખુદાનભાઈ આવજો ને, એકાદા બે ગીતો એકાદા બે ગાઈજો એમ કે. એટલું બધું મારી નથી. તઈ મારી 18-19 વર્ષની ઉંમર હતી. સમજ્યા? ચોરે ગાઈડલું પાથરી દે, હું ગામડે જાઉં ને, ચોરે ગાઈડલું પાથરી દે ને સામે આખું ગામ બેસી જાય અને પછી અમે બોલીએ અને હાંભળ્યા કરે. એમ થતાં અમે અહીં તમારા સામે અહીં આવ્યા છું. અને બીજું કે ઘણો અનુભવ થયો. અતિ પ્રકાશ પણ તમારી આંખું વાંચી દે, એમ અતિ સાહિત્યનો સંગ્રહ પણ ન હુજવા દે આપને કાંઈ. અટાણે હું તમને મને એમ થાય ઓયલું બોલું એમાં કાંઈ બોલાતું નથી. હા, એવી સ્થિતિ થઈ. મને આગળ ભાગ્યભાઈ મને આગળ પ્રશ્નો મને કરવા તો જવાબ માંડું દેવા અને બધા ગીતો અને હા મેં વાતો કરું. પણ હવે એ તો છે નહીં, હવે તો મારે જ બોલવાનું, મારે જ છે એ વાત છે આપણે. અને આ બધો ડહેરો મારા માટે અજાણ્યો નથી. મારા મિત્રો જેવા છે, ભાગ્યેશભાઈ છે, મારા પરમ મિત્ર કવિરાજ અમારા માધવભાઈ, અને આ બધો ડાયરો સાહેબ છે. એટલે હવે કાંઈ મને ઓલું છે નહીં. એટલે એમ આમ જો ને તો ગામડે લઈ જાય અમને લગ્નમાં, અને ત્યાં ચોરે ગાડલા નાખી જાય. ભાગ્યેશભાઈ હમણાં જ કહેતા હતા, અમે બેઠા હતા ત્યાં, ગાડલા નાખી દઈને આખું ગામ બુંગણ પાથરીને કોથરા પાથરીને આમ બેસી જાય. માઇક તો હતા જ નહીં, પણ અમારા અવાજ એવા હતા કે માઇક હારા હતા, એના માઇકથી હારા અવાજ હતા. કારણ કે તેથી માઇક તો અને આવ્યા ને એમાં ઘોંઘાટ આવ્યો. માઇક આવ્યા એની યારે ઘોંઘાટો આવ્યો ને. ઘોંઘાટ ન હોય અને તમે એમ બોલો એટલે તો ચોખ્ખું સંભળાય ને. તમે દીવા જેવું સમજાય. ચોરે બેહીને તમે એમ બોલો, આ માઇક બંધ કરીને હું બોલું તો તમને ચોખ્ખું સંભળાય. ભલે એ વખતે આમ શાંતિ હતી, આમ જગતના વિકાસની શાંતિ, એટલે એ બનું ગામમાં બધું ખપી જાય. એટલે અમે ચોરે બેઠા વાતો કરીએ, ગામ બેઠું સાંભળે, લોકગીત ગાય, દિવાલીબેન ફરાણભાઈ ભજન ગાય, અને પછી હું આ વાતો કરું, એને રજૂ કરું. એ જ ક્યું ગીત ગાવાના છે એની ભૂમિકા બાંધીને એને રજૂ કરું. પછી ગાય, પછી હું થોડુંક બોલું, પછી પાછું ભજન રજૂ કરીએ. એમ અમે લોક સાહિત્યના ડાયરા ઠેર દેશ પરદેશ સુધી. અને અહીંયા છે ને, અહીં બહુ અઘરું છે અહીં બોલવું. અમેરિકા, લંડનમાં, આફ્રિકામાં હાવ હેલું છે સાહેબ. કારણ કે એને ક્યાં ખબર જ છે કે હું બોલે. એમ કહી કે અમે બસમાં બેઠા, ત્યાંથી પછી કેશોદ ગયા, ત્યાં પછી પ્રોગ્રામ હતો, તે પ્રોગ્રામનું સ્થળ જડતું નહોતું. એને એમ થાય કે આ વાર્તા કરે છે. હવે આ વાર્તા છે કે મુસીબત રજૂ કરીએ તમારી પાસે. પણ આ તો આપણે અહીંયા એક સીટ છે ને એ સાહિત્યમાં ઉતરી છે સાહેબ, સમજી લ્યો. અહીં જે બધા બેઠા છે, મારી માતાઓ, બહેનો, વડીલો, એ સાહિત્યમાં એનું ઘડાણ થયું છે ને. એટલે હું મૂંઝાઉં છું. મૂંઝાઉં એ ભૂલાઈ જાય એટલે વધારે ભૂલાય એમ. હા એટલે મેં
ત્રીસ એક આમ 30નો મહિનો તો હોય તો હું તો 32-33 સુધી પ્રોગ્રામ કરેલા સાહેબ. અહીં પ્રોગ્રામ કરીને અહીંયા જાય, અહીં સીધી જ્યાં જાય બસ પકડીને એવા પ્રોગ્રામો કરેલા. ઉંમર નાની, ખબર ન પડે કાંઈ આપણને, એવી આ થાકની ખબર ન પડે એમ. આર્થિક સ્થિતિ અમારી નબળી, અને પછી અમે શું છે એ હું તમને કહી જ દઉં કે અમે ગામડે, અમને મોટો માણસ આવે ને એમ કે ભીખુદાનભાઈ આવો ને અમારે ગામે, અમારું ગામ મજા આવશે, આપણે ચોરે બેસ્યું. કાંઈ નક્કી તો ન હોય એટલે અમે એ બસમાં અમને લઈ જાય ને પછી અમને એને જમાડે. તબલાવાળા ઓલા તો કોઈ હોય નહીં અમારી હારી. પછી અમે એની પાસે વાર્તા કરીએ, અને વાર્તા કરીએ એમાં થોડા ગીતો ગાતા જાય, એટલે એ સરસ ચાલે. એવી રીતે અમે આમ આગળ આવ્યા, એક સ્ટેપ બાય એમ. આમ થોડીક પછી ભણેલી વ્યક્તિઓ આવી એમ. હું રામજીભાઈ કરકર, આરડી કરકર વકીલ હતા, એના પહેલાં હું નોકરી કરતો, આમ નકલો ને એવું બધું લખતો. અને મનોજ ખંડેરિયાને વકીલાત શીખતા અમારા મનોજ. અને અમારી ગઝલો લખે ને હું સાહિત્યની કોઈક વાતો લખું ને કોઈક કીધું હોય એવું. અમારા મેરુભા ગઢવી જે હતા ને, એ એક દી ઘોડા પર બેસીને છત્રાવે એને ગામ જતા હતા. સાંભળજો, એમાં ત્યાં ઘેડમાં તળાવ છે, બધા ઢોરને પાણી પાવાના મોટા મોટા તળાવ. ચોમાસામાં ભરાઈ રહીએ ને, ચોમાસામાં ક્યાંય જવું ન પડે, તળાવ ભરાઈ રહી એટલે પછી 8 મહિના ક્યાંય પાણી માટે જવું ન પડે. ઢોરના પાણી એમાં મળી જાય, માણસને પીવાના એવા મળી જાય, એવી સ્થિતિ એ પ્રદેશનો સ્થિતિ છે. એમાં મેરુભા ગઢવી ઘોડે ચડીને જાય, એમાં ગાડા બરાબર તળાવની પાર હતી ધૂળની, ત્યાં જ ખોદે પાવડે એટલે પોતે ઊભા રહ્યા. કવિ ને મેરુભા ગઢવીનું તો બહુ મોટું નામ આપશો બધાએ સાંભળેલું. એટલે ત્યાં જઈને કીધા કે હે બાપા રામ રામ. તો ગામડા આ ઘોડા આ ગાડા ક્યાં ના ભાઈ? તો કે મૈયારીના, છત્રાવાના, આ ભોગસર ગામ છે એના. એમ તો કે હા, કે આ શું કરવા ધૂળ તમે ભરો છો? તો કે અમારે આમ અહીંયા ઓલું પાથરવાની હોય ફરિયામાં, ઢોર બંધાય ને પછી કચકાણ ન થાય, ઓલી સફાઈ રહે એમ. તો કે હા. તમે ભગતું ખરા બધાય? તો કે હા બધાય ભગતું ગામડાના ભેળા થઈ ગયા. ભજન કરો? તો કે હા ભજન કરીએ ને. એમાં ઓલું ભજન ગાઓ કે તોડી સરોવર પાડ સતી રાણી, તોરી મેં સરોવર પાડ રે જી. એમાં ગવધન તરસ્યા વાલિયા, અમે ગોવર્ધન તરસ્યા વાલિયા, થોડા દે રે એમ જેસલ કે છે જી. એ જી રે એમ જેસલ કે છે જી. એ ભજન ગાયું ને પછી એ મેરુભા બાપુએ કીધું ગાડાવાળા ધૂળવાળાને કે આવા સરસ ભજન બોલો. તો હા, કે ત્યાં આ સરોવરનું ના પાળ્યું શું કામ ભરો છો? ધૂળ શું કામ ભરો છો? ખોદો શું કામ અહીં ઢોરનું? કે બાપા હવે અહીં આ પાર ખોદવા નહીં આવી કોઈ દી. અમે આવી સાહિત્યની તાકાત હતી સાહેબ, કે આ ભજનમાં જો આમ કે તોડી સરોવર પાળ રાણી, અમે સતી અમે તોડી સરોવર. તો આ સરોવર હજી છે એ ગામડામાં, તમે જાઓ ને તો પાદરમાં તળાવો છે, એની પાયરમાંથી ધૂળ ખોદાતી હતી. એ પણ એક ભજનિક બંધ કરાવી શકે એવી સાહિત્યની તાકાત ખરી છે. તો હું 20 વર્ષની ઉંમરે સ્ટેજ ઉપર આવ્યો. મને કોઈ જાતની ખરેખર વ્યસન નથી. મેં કોઈ દી અહીંયા બેઠો છું ત્યાં સુધીમાં મારા એટલા પ્રોગ્રામ થયા, મેં કોઈ દી મેં પુરસ્કારનું નામ નથી પાડ્યું સાહેબ. મેં એને એમ કીધું છે કે તમારા ગામ મને લઈ જાઓ છો અને તમને અનુકૂળતા પડે એ પ્રોગ્રામ પૂરો થાય પછી મને તમે આપજો. એમાં જે રાજીપો, પૈસા ઓછા હોય પણ એમાં રાજીપો હોય ને, એનું આ પરિણામ છે સાહેબ. હું અહીં સુધી આવ્યો છું એનું કારણ એ છે. અને એમાં પછી અમે એકલા વનમેન શો તો પછી કર્યા, પણ સાહિત્યના ડાયરા કરતા લાખાભાઈ, કનુભાઈ બારોટ, પ્રફુલભાઈ, અમારા પ્રાણલાલ, દિવાળીબેન, એટલા બધા આ બધા પ્રોગ્રામો થતા કે એમાં તો અમને
શું દેશે એ ખબર નહીં, પણ અમને એ સાંભળે એમાં જ આનંદ આવતો હતો. અરે મારા પિતાશ્રી છે ને એ આલિદ્રા બ્રહ્મચારી બાપુ અમારા આલિદ્રામાં સૌરાષ્ટ્રમાં મેંદરડા તાલુકાનું ત્યાં એ આમ સાઉથમાં કર્ણાટકમાં જજ હતા. તે પછી એને જે સ્થિતિથી પછી સંન્યાસ લઈ લીધો ને અમારા આલિદ્રામાં એ આવ્યા. આલિદ્રા બ્રહ્મચારી બાપુનું આજ બહુ મોટું નામ. મારા પિતાશ્રી એના શિષ્ય હતા. એ મને એકવાર એને ત્યાં પગે લાગાડવા લઈ ગયેલા. અમારી પરિસ્થિતિ એટલી બધી સારી નહોતી, જમીનો હતી પણ જમીનોમાં કાંઈ થાય નહીં ને, વાવીએ તો થાય ને, કંઈ વાતું કરવામાં નવરા ન રહી, પછી વાવવા કોણ જાય? તો પછી એટલે પછી અમે નોકરી, હું વકીલ પહેલાં કરતો, રામજીભાઈ કરકર પહેલાં નોકરી કરતો. પણ આ મને શોખ ખરો ને, એટલે કોઈ પણ કલાકાર આવે, કોઈ વાર્તાકાર આવે, એની પાસેથી હું બેસી અને થોડું થોડું શીખું. વાર્તા, કોઈ દુહા, કોઈ છંદ દાખલા તરીકે મને આટલું શેખામાં આકરામાં આકરો કોઈ લાગ્યો હોય તો છંદ લાગ્યો સાહેબ. મને છંદને કંઠસ્થ કરવો, એમાં ત્રિભંગી, રેણંકી તો બધા બહુ અઘરા પડે છંદ આપણે, એના લવાઈ ન વળે આપણાથી. એવું ધીરે ધીરે કોકની પાસે બેસતા પછી એક મારા મિત્ર છે મણિભાઈ મને કીધું કે ભીખુદાનભાઈ અઘરું બોલતા નહીં બહુ, કારણ કે અટાણનો વર્ગ છે ને એ આમ તમે રાખજો ભાઈ ને સંસ્કારી સાહિત્ય, પણ હળવું રાખજો એમ. માં જેમ ગોળ દવામાં ગોળ નાખીને જેમ છોકરાને દવા પાઈ દે એમ એવું સાહિત્ય માણસને પીરસાઈ જવું જોઈએ એમ. એને આકરું ન લાગવું જોઈએ અને અઘરું ન લાગવું જોઈએ એમ. એટલે પછી અમે આ હાસ્યની વાતો કરી, એમાંથી આ બધું આ સર્જન થયું છે. હા, મોરારી બાપુ મારા બહુ ચાહક હતા સાહેબ, અને અટાણ તો કલાના ચાહક છે, સંગીતના ચાહક છે, અદ્ભુત. એની કથામાં હું જાઉં એટલે મને એની કથામાં મારો પ્રોગ્રામ હોય તો સાંભળવાય બે. હજી હું ત્યાં જાઉં, બાપુનો પછીનો અનુભવ તો અનુગ્રહ તો મારી ઉપર એવો કે હું એનું વર્ણન જ ન કરી શકું સાહેબ. એટલા બાપુ રાજી થાય, એટલા બાપુ આપણે આમ વાલા લાગે કે એ કોઈ એની વાત ન થાય. એનું સાનિધ્ય પછી અત્યાર સુધી ચાલુ છે, મને મળ્યો. હવે હું અહીં અમદાવાદ આવી ગયો એટલે મારે ત્યાં બહુ જવાનું મોડું, જુનાગઢથી બને નહીં બહુ ઓછું, પણ તોય વાતચીત થાય ત્યારે તો આપણે એનો પોરો ચડી જાય. અમારા શિશુ મંગળમાં એમની પહેલી કથા બાપુની બેઠી, વિક્રમ કિશોર બુચ ત્યાં ઉતારો હતો, અને એ શિશુ મંગળના લાભાર્થી કથા હતી. એટલે પછી મને મારા બાપુ સાંભળીને આવ્યા, મને કે ભીખુદાન એક મહુવાના આવ્યા છે મહારાજ, મોરારી બાપુ કહે છે, પણ એટલું સરસ વાંચે છે, એટલું સરસ કે તું એને સાંભળવા તો જાય. પછી હું બપોરે ગયો, મને તો સાંભળવા તો બપોર પછી ગયું, તો હું ઉપડ્યો બપોરે ઠીક ત્યાં. આ તો બહુ મારી વાતો છે. એટલે મેં ત્યાં જઈને પૂછ્યું કે બાપુ ઉતર્યા છે ક્યાં? તો વિક્રમ કિશોર બુચ સાહેબને ત્યાં. ઠેક, મેં કીધું કઈએ મળે? તો 4-5 વાગે મળે. 5 વાગે હું એને મળવા ગયો. પછી મારો પરિચય થયો. પછી એની કથામાં હું જાઉં, આવું બોલું, ક્યારે બાપુ બેઠા હોય ત્યારે બેહાર. બાપુ તો સાહિત્યના જીવ છે, આમ બેઠા હોય 10 જણા તો કે ફલાણા ભાઈ ઓયલું સંભળાવો એવું અમને કે, સાહેબ આવે તો એમની પાસે સંભળાવે. પછી એમાં હું આ બધું બાપુની પાસે આ સાહિત્ય ઘણું બોલતો. પણ મારી પાસે અઢળક સાહિત્ય હતું સાહેબ, તમે નહીં માનો. મારી કેટલી તો કેસેટો છે, 500-600 કેસેટ, 600 કલાક થઈ સાહેબ, એટલું હતું સાહિત્ય મારી પાસે. અને યાદ રહેતું મને એટલું, લોકના સાગર વિશે કોઈ નાવથી તરસ્યો નહીં, દોરંગની દુનિયા તણા ધોખા કદી દર્શ્યો નહીં. સીતાને ઘોર જંગલમાં અમે પુત્રો જણાવ્યા છે, શ્રી કૃષ્ણને ભીલના માળે અમે પોતે હણાવ્યા છે. કલમ ધ્રુજે છે લખતા અમારા પાપ પોથીનીમાં, મહાત્મા સંત મોહનને અમે પોતે હણાવ્યા છે. એના સંદર્ભમાં 2-3 અનુભવ તમને કહી દઉં. કહી દઉં છે. અમારો પ્રોગ્રામ નક્કી કરવા આવે એ ગામમાંથી, લગભગ ગામ તો નાનું હોય પણ એ 10 જણા આવે, 10 જણા બસમાં બેસીને આવે.
આપણે ઘેરે આવે, રોકાય, જમવાનું કરવું, આપણે પ્રોગ્રામનો હવો હરખ હોય, એને આપણે લઈ જવાનો હરખ હોય, બે ભેળા થાય ને, બે હરખ ભેળા થાય. અને પછી એ નક્કી કરે કે તમે અમે શરૂઆતમાં તો આપ જાણો સાહેબ, કોઈ પુરસ્કાર કે વેતન નક્કી ન કરે. એને એમ થાય કે હવે હાલે છે ને દે એમ છે, તઈએ નક્કી કરે કે ભાઈ હજુ તમારે આપવું પડશે એમ. નહીંતર અમે એમ કહેતા કે તમને અનુકૂળતા પડે એટલું અમને આપજો. હવે અનુકૂળતા પડતી કેટલી, પછી હું આપતા એની 2-3 વાતી કરી દઉં, તમને મજા આવી જાય. હવે અમે આવે એટલે નક્કી કરે કે આ તારીખે તમારે આવવાનું. 2-3 જણા ભેરા હોય, એને આપણે ચા પાણી ટાણું હોય તો અમે જમાડીએ. પછી બસમાં બેસીને જાય, એ અમને બસમાં જ્યારે ઉતરીએ ને ગામ, તો એ લેવા બીજા આવે 10 જણા. આ તો જુદા જ હોય. આપણી કાંઈ કાંતિભાઈ, રમણભાઈ એ ક્યાં ગયા, પ્રવીણભાઈની તો કઈ બધી વ્યવસ્થામાં પડ્યા છે ત્યાં કે ગામ વ્યવસ્થા કરવી પડે ને. ઠીક. હવે અમે જમવા આપણે કાંતિભાઈને ત્યાં લઈ જાય. આ લેવા આવ્યા હોય ત્યાંથી એક ન લઈ જાય, કાંતિભાઈ ત્યાં લઈ જાય. પછી કાંતિભાઈ ત્યાં જમીન બેસીએ અને પછી 2 જણા ત્યાંથી ઉપાડે, અમને ગામના ચોકમાં લઈ જાય પ્રોગ્રામોના ઠેકાણે. અને પ્રોગ્રામ પૂરો થાય પછી આપણે પૂછીએ કે આમાં કોણ હતા, તો કે કોણ આવ્યા હતા. આમાં પ્રશ્ન કરે કોણ આવ્યું હતું. અમે કીધું એના નામ તો નથી યાદ. તો કે એ તો કયો કોણ આવ્યું હતું એ તો કયો નક્કી કરવા માટે. અમે કે એ તો ક્યાંથી બધું યાદ હોય. તો કે તો પછી હવે એ ક્યાં ગોતવા અમારે. કીધું કાંઈ નહીં, ન ગોતો, અમે અમારે ઘર ગોતી લઈએ, બીજું શું થાય. આવા પ્રોગ્રામો અમે કર્યા છે. હા. અને ત્યારે આટલું માણસોએ માન આપ્યું છે. એના માટે અમને આ બસ તમને હું આજ મારા જીવનમાં આજથી તો હું કોઈ જાતો જ નથી ક્યાંય હમણાં તો. પણ હવે હું આવીશ ને ત્યાં એક હાર્મોનિયમ લેતો આવીશ, અને તબલચી લેતો આવીશ, એક મજીરાવાળા લેતો આવીશ, અને તમને પ્રોગ્રામ આમાં એ મને ખૂટે એ થાય હો. ઓલું મારે જે ગેપ પડે ને એ ગેપમાં તો તબલા વગાડે ને આ વગાડે તા ઓલું યાદ આવી જાય. અને મને અટાણે ખબર પડી હો એ. હા, તમે નહીં માનો મારા આમ હો, અટાણે ખબર પડી કે આમ કેમ થાય છે આવ. પણ આમાં કોઈ છે નહીં આજુબાજુમાં. નકારે આપણે પેટીના 2 સુર ઉગાડીને તબલે તરક કરી કે તા બીજું યાદ આવી જાય. આપણે તમને વિચારવાનો સમય ન દેવો જોઈએ, એટલું અમારી પાસે ત્રેવડ હોવી જોઈએ એમ. પણ આ તો મેં તમને વિચારવાનો સમય આપ્યો, તમે મને યાદ કરીને દો અને પછી હું બોલું. જય માતા.